આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. એ વિષય એટલે કે બજેટ. બજેટ શબ્દ સાંભળી એટલે આપણે બધાના મનમાં વિચાર આવે કે કોઈ નેતાનો વિષય છે, અઘરો વિષય છે, કે પછી રાજકારણનો વિષય છે. પરંતુ હકીકતમાં બજેટ શબ્દ એ આપણા જીવન સાથે પણ સંકળાયેલો છે. ચાલો આપણે બજેટનું એક ઉદાહરણ લઈએ. આપણે બજેટનું એક ઉદાહરણ જોઈએ એટલે કે ઘરનું ઉદાહરણ. ઘરમાં સૌથી પહેલા શું પરિસ્થિતિ જાય છે? સૌથી પહેલા પપ્પાનો પગાર આવે છે અને મમ્મી એમાં વિવિધ ખર્ચાઓ કરે છે. જો આવક કરતા ખર્ચ વધી જાય ને તો ઘરમાં અવારનવાર પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે આયોજન કરવું એ ખૂબ જરૂરી હોય છે. સરકાર પોતાના આવક અને ખર્ચના ખ્યાલનું આયોજન કરે છે ને તેને બજેટ કહેવામાં આવે છે. સાદી રીતે આપણે ભાષા જોઈએ બજેટની તો કે સરકારના આખા વર્ષના આવક અને ખર્ચના ખ્યાલને બજેટ કહેવાય છે. આ બજેટનો મુખ્ય હેતુ શું છે? તો કે દેશમાં પૈસા ક્યાંથી આવે છે અને દેશના વિકાસ માટે ક્યાં વપરાશે? તો આપણે બધાને એમ થાય કે સરકાર પાસે આટલા પૈસા ક્યાંથી આવે? તો કે અલગ અલગ જાતના કરવેરાઓ છે, જીએસટી છે, રેલવે છે, અલગ અલગ કંપનીઓ છે, સરકારી કંપનીઓ છે અને અન્ય ખાતાઓ છે. સરકાર આ બધા પૈસાનો ખર્ચ ક્યાં કરે? તો કે આપણા માટે સ્વાસ્થ્ય ક્ષેત્રે કરે છે, શિક્ષણ ક્ષેત્રે કરે છે, દેશના સુરક્ષા ક્ષેત્રે કરે છે, વિવિધ જેવા ક્ષેત્રે સરકાર ખર્ચાઓ કરે છે. મિત્રો, બજેટ છે તે માત્ર આંકડાનો હિસાબ નથી, પરંતુ તે આપણા ભારતના ભવિષ્યની દિશા નક્કી કરે છે. સારો બજેટ એટલે કે મજબૂત અર્થવ્યવસ્થા, મજબૂત અર્થવ્યવસ્થા એટલે કે મજબૂત ભારત, અને મજબૂત ભારત એટલે કે મજબૂત ઉજ્જવળ ભવિષ્ય. મિત્રો, આપણે બજેટનો અર્થ જાણી ગયા છે. હવે આપણે જાણીશું કે બજેટ કોણ બહાર પાડે છે અને ક્યારે બહાર પાડે છે. બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બહાર પાડવામાં આવે છે, જે 1 ફેબ્રુઆરીના દિવસે બહાર પાડવામાં આવે છે. રાષ્ટ્રપતિ નાણાકીય વર્ષમાં કેન્દ્રીય સંસદમાં રજૂ કરવામાં આવે છે, જે માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. બજેટના બહાર પાડવાના મુખ્ય 3 ઉદ્દેશો છે. તો કે પહેલું અંદાજપત્રનો અર્થ, બીજું અંદાજપત્રના ઉદ્દેશ અને ત્રીજું અંદાજપત્રના પ્રકાર. બજેટના આવનારા વર્ષની અંદાજિત આવકમાંથી બજેટ વિશે આપણે જાણી ગયા છીએ કે આવક ક્યાંથી પ્રાપ્ત થશે અને ખર્ચ કેટલો થવાનો છે તે આપણે બજેટ વિશે જાણીશું. સરકાર માટે મુખ્ય એક જ ઉદ્દેશ છે, આવક ક્યાંથી પ્રાપ્ત થશે અને ખર્ચ ક્યાંથી થવાનો છે. આવનારા વર્ષમાં કામની જવાબદારીનો ખ્યાલ આવે છે. આવનારા વર્ષમાં ક્યાંથી આવક પ્રાપ્ત થશે અને કેટલો ખર્ચ થવાનો છે તે આપણે ઉદ્દેશમાં જાણી શક્યા છીએ. એક જ સરકાર કોઈ પણ રજૂ કરે તો દેશના બધા જ નાગરિકોને જાણ પ્રાપ્ત થાય છે. કઈ વસ્તુ મોંઘી થવાની છે, કઈ વસ્તુ પર વેરા નાખવામાં આવે છે, કે કઈ વસ્તુ પર ટેક્સ થવાનું છે, કઈ વસ્તુ દુકાન કરવાની છે, તે બધી જ બાબતો અંદાજપત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. જો અંદાજપત્ર રજૂ કરવામાં ન આવે તો એક જ બાબત પર ખર્ચ થતો રહેતો હોય છે અને બીજી ઘણી બધી બાબતો બાકી રહી જતી હોય છે. આવું ન થાય તે માટે પહેલેથી જ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. આપણે જોયું કે બજેટનો ઉદ્દેશ શું છે, તેનો અર્થ શું છે, કોણે બહાર પાડ્યું છે, કેવી રીતે બહાર પાડ્યું છે. પણ આપણને એ ખબર નથી કે બજેટના પણ કેટલા પ્રકાર છે. તો બજેટના 2 પ્રકાર છે. એક છે સમતોલ અંદાજપત્ર અને બીજું છે અસમતોલ અંદાજપત્ર. તો હું સમતોલ અંદાજપત્ર વિશે કહીશ. સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં ખર્ચ અને આવક બંને એક સરખો જ હોય છે. જ્યાં સરકારના અંદાજપત્ર અને આવકના અંદાજપત્ર આપણે સરખો હોય છે. વિકસિત દેશોમાં અંદાજપત્ર બિનવ્યવહારુ હોય છે અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલના આપણે ફાયદા છે. આર્થિક સ્થિરતા પર બોજ હોતો નથી અને પ્રજા પર બોજ હોતો નથી. હવે આપણે તેના ગેરફાયદા જાણીશું. આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે, પ્રજા પર બોજ હોતો નથી અને આવક અને ખર્ચ બંને વચ્ચે સમતોલ રહે તે માટે ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડે છે. આપણે બજેટના પ્રથમ પ્રકાર વિશે સમતોલ અંદાજપત્ર વિશે સમજી ગયા. હવે આપણે બજેટના બીજા પ્રકાર વિશે સમજીશું, અસમતોલ અંદાજપત્ર. તેમાં આપણે સરકારની અંદાજિત આવક